બનાસકાંઠા લોકસભામાં ચૂંટણી જંગ જામ્યો છે। ગેનીબેનનો ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર જોવા મળી રહ્યો છે। હું ગરીબ પરિવારની દીકરી છું, ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું। તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ। ગ્રામજનોએ બૂથ લેવલનો ખર્ચો ઉઠાવી સમર્થન આપ્યું છે। પાલનપુરના મોટા ગામે ગેનીબેન ઠાકોરે પ્રચાર કર્યો। કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય, જ્યાં ચૂંટાયા હોય એ સેવાને સમર્પિત હોય, એ પોતાના વ્યક્તિગત માટે ના હોય, એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા, એ પૈકીનું ઉદાહરણ છે। અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બહેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ।